અમદાવાદના ખોખરા વિસ્તારના ભાજપ કોર્પોરેટરના પિતાએ અધિકારીઓને ખખડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સર્વોદય નગરમાં ગટર લાઇન પરના બાંધકામ તોડવાનો પ્રયાસ કર્યો હતો। કોર્પોરેટરના પિતા મહેશ પરમારે ખુલાસો કર્યો કે લોકો મારી પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા એટલે હું ત્યાં ગયો હતો, બાકી એવું કંઈ જ છે નહીં। તમને આપ્યો અહીંયા શાના માટે એટલે પેલો જે આ લોકો ગટર લાઈનનું કીધું છે ને, કોને ગટર લાઈનનું કીધું? અરે એની કમ્પ્લેન હતી એને કોની કમ્પ્લેન હતી? મને નામ અરે બતાવું છું તમને, મારી લેખિતમાં જ છે। અહીં જ રહીશો રોજ અવાર પડે દાદા, રોજ અવાર પડે ત્યાં આવી જાય છે। હા ભલે, એટલે કોઈ આવે એટલે એવું થોડું સાંભળો એ લેખિતમાં આલ્યું છે। હા ભલે આપ્યું હોય તો લેખિતમાં મેં પણ હાઉસિંગને બી આપ્યું છે, કોર્પોરેશન આપ્યું છે, કોર્પોરેશનનો જવાબ મેં પાડ્યો, તમને આપ્યો। હવે અહીંના રહીશોની ખોટી સહીઓ, આરટીઆઈ એક્ટિવિસ્ટો જે વિસ્તારના લોકોને તોડ કરવા માટે આવે છે, આરટીઆઈ એક્ટિવિસ્ટોની વિરુદ્ધમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કેસ કર્યો છે, છતાં આરટીઆઈ એક્ટિવિસ્ટોના કહેવા પ્રમાણે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જે અત્યારે મારી સાથે છે તે રોજે રોજ અહીંના વિસ્તારની પબ્લિકને ટોર્ચર કરે છે। રોજ તમારે તોડી નાખવું હોય તો એમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ ગયા હશે અને કોઈ એક્ટિવિસ્ટોએ અરજીઓ કરી હતી, તો એના અનુસંધાનમાં આ લોકો તોડવા માટે કે જોવા માટે ગયા હશે। એટલે મારા ફાધર પાસે આ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને મારા ફાધર ત્યાં આગળ સ્થળ ઉપર ગયા હતા અને કોર્પોરેશનના અધિકારીઓ સાથે એમણે રજૂઆત કરી છે કે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે અરજી આવેલી છે એ અરજીમાં માણસનું નામ જે છે એ છે નહીં, એમ જે સહીઓ કરેલી છે એ બધા આગેવાનો ત્યાં હાજર હતા, એ સહીઓ તદ્દન ખોટી છે। પણ મારા ફાધરે એવી રજૂઆત કરીને અધિકારીઓ સાથે ચાપાણી કરીને એ લોકો છૂટા પડ્યા છે। પછી આ વિષય કેવી રીતે બન્યો, શું બન્યો, એમાં અમને લોકોને કશું જાણ નથી। ત્યાંના લોકોએ જે મને રજૂઆત કરી છે કે અમને કોઈ નોટિસ આપી નથી અને આ લોકો તોડવા આવ્યા હતા, એટલે ત્યાંના અધિકારીઓને મેં રિક્વેસ્ટ કરી, જાણ કરી પ્રેમથી, અને એ લોકો જતા પણ રહ્યા હતા, સાથે અમે લોકોએ ચા પાણી પીધા અને એવો કોઈ વિષય છે નહીં। છતાં પણ આજે કોઈ પ્રિન્ટ મીડિયામાં કોઈએ મને એવું કહ્યું છે કે કોર્પોરેટરના નામથી વાત કરી છે। મેં કોર્પોરેટરના નામથી ક્યારેય વાત કરી નથી। કોર્પોરેટર તો મારો દીકરો છે, હું સામાજિક કાર્યકર છું, હું ખોખરા નાગરિક સમિતિનો પ્રમુખ હતો, ખોખરા શાક માર્કેટ એસોસિએશનનો આજે પણ પ્રમુખ છું, મારા ફાધર પણ કોર્પોરેટર હતા। એટલે એઝ એ સામાજિક કાર્યકર તરીકે મેં વાત કરી છે, રજૂઆત કરી છે, એમાં મેં કશું ખોટું કર્યું નથી।